તો ગુનેગારોને બિલકુલ બક્ષવાના મૂળમાં નથી રાજ્ય સરકાર। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ, ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી જ કાર્યવાહી થવી જોઈએ। ગુનેગારોની ચાલ બદલાય તેમાં પોલીસનો કોઈ ગુનો નથી, ગુનેગારોની ચાલ તો બદલાવી જ જોઈએ। સામાન્ય નાગરિક નહીં પણ ગુનેગારો ફફડવા જોઈએ તેવો સીધો સંદેશ હર્ષભાઈ સંઘવીએ આપ્યો હતો। હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી જાય એ પ્રકારે જ થવી જોઈએ। ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ। તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી, ગુનેગારો જોડે હજુ વધુ કડક